હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે મારી ધ્રુવી રસોઈમાં। તો આજે આપણે કેરના અથાણાની રેસીપી લઈને આવ્યા છીએ। તો આમ તો કેર માર્ચ મહિનામાં યા એપ્રિલમાં જ મળતા હોય છે, પણ આ વખતે અમને હાલમાં મળી ગયા છે, તો મેં હાલ જ અથાણું બનાવી લીધું છે। તો તમે જોઈ શકો છો આપણે સરસ મજાના કેર લાવી અને સાફ કરી અને તૈયાર કરી લીધા છે। તો હવે તેને 3 થી 4 પાણી ધોઈ નાખીશું। તો એને એકદમ સરસ એવા મસળી અને ધોવાના છે, જેથી કરીને તેની અંદર માટી યા કોઈ ડસ્ટ હોય તો સરસ સાફ થઈ જાય। એટલા માટે આપણે 3 થી 4 પાણી ધોઈશું અને ચોખ્ખા કરીશું। તો તમે જોઈ શકો છો આપણે 3 થી 4 પાણી એવા ચોખ્ખા કરી લીધેલા છે। તો ચોખ્ખા કરેલા કેરને હવે આપણે એક મોટા વાસણમાં કેર ડૂબે એટલું પાણી લઈશું અને તેની અંદર મીઠું નાખી અને પલાળી રાખશું। તો આ પ્રોસેસ આપણે 2 થી 3 દિવસ સુધી કરવાની છે, જેથી કરીને તેની અંદર જે તીખાશ હોય એ નીકળી જાય। તો બીજા દિવસે પણ તમે જોઈ શકો છો કે આપણે કેરને પાણીમાંથી બહાર કાઢી લીધા છે। તો પાણીમાંથી બહાર કાઢી અને એ પાણી કાઢી લઈશું અને ફરીથી પાણી ઉમેરીશું અને તેની અંદર કેર ડૂબે એટલું પાણી લઈ અને મીઠું નાખી અને ફરીથી ઢાંકીને રહેવા દઈશું। તો ત્રીજા દિવસે પણ તમે જોઈ શકો છો કે આપણા કેર સરસ એવા કલર પણ ચેન્જ થવા લાગ્યો છે। તો હવે તેને કાઢી લઈશું અને કોરા કરી લઈશું। તો ફરીથી તેની અંદર આપણે મીઠું અને હળદર નાખી અને મિક્સ કરી લઈશું। સાથે આપણે જે કેરીનું ખાટું પાણી આવે એ રાખેલું છે, તો એ નાખી લઈશું। જો તમારી પાસે આવું કેરીનું ખાટું પાણી ના હોય તો તમે 1 યા 2 લીંબુનો રસ કાઢી અને પણ નાખી શકો છો। તો આ રીતે નાખી અને આપણે તેને 10 થી 12 દિવસ સુધી રાખવાનું છે। તો મેં પહેલા દિવસે તેને જે વાસણમાં મીઠું ને હળદર નાખીને મિક્સ કરેલું છે એના એ જ વાસણમાં રાખી લીધેલું છે। તો બીજા દિવસે તમે જોઈ શકો છો કે કાચની બોટલની અંદર આપણે ભરી અને તેની અંદર પાણી ઉમેરીશું અને પછી રાખીશું। આમ તો પાણી ના નાખો તો પણ ચાલે, 10 થી 12 દિવસ સુધી રાખવાના છો એટલા માટે તેની અંદર પાણી ઉમેરી અને બંધ કરી અને મૂકી રાખીશું। તો તમે જોઈ શકો છો 12 દિવસ પછી આપણું કેરનું અથાણું હવે જોઈ લઈએ કે કેવું થયું છે। તો તમે જોઈ શકો છો કે આપણે પહેલાં રાખ્યું હતું અને હાલ તો કેરનો એકદમ સરસ કલર પણ બદલાઈ ગયો છે
અને સરસ એવા સોફ્ટ પણ થઈ ગયા છે. તો હવે કેરને આપણે બીજા વાસણમાં કાઢી લઈશું. તો આપણે કાણાવાળા વાસણમાં કાઢીશું, જેથી કરીને તેની અંદર પાણી હોય એ બધું નીકળી જાય, કેમ કે આપણે કેરને કોરા કરવાના છે. તો હવે આપણે કોટનના કોઈ પણ કાપડ ઉપર રાખી અને સરસ એવા ફેલાવી લઈશું અને અડધા કલાક માટે રહેવા દઈશું, જેથી કરીને આપણે જે કેરની અંદર પાણી હોય બધું કોરું થઈ જાય. તો આ રીતે આપણે કેરને કોરા કરી લઈશું. સાથે આપણે બીજી બાજુ ગેસ ઉપર તપેલીમાં સિંગ તેલ લીધું છે. તમે એની સિવાય સરસિયું તેલ પણ લઈ શકો છો. તો મેં અહીંયા સિંગ તેલનો ઉપયોગ કર્યો છે. તમને જે પણ તેલ ભાવતું હોય એ તેલ લઈ શકો છો. તો હવે તેલ ગરમ થઈ જાય પછી તેને બંધ કરી અને ઢાંકી અને ઠંડુ થવા દઈશું. તો બીજી બાજુ તમે જોઈ શકો છો આપણે અડધા કલાક પછી કેર સરસ એવા કોરા થઈ ગયા છે. તો હવે કેરને આપણે જે વાસણમાં અથાણું બનાવવાના છે એ વાસણમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે કેરની અંદર થોડુંક પણ પાણી રહેવા નથી દીધું, એકદમ સરસ કોરા કરી લીધા છે. તો બધા જ આપણે કેરને મોટા વાસણમાં લઈ લીધા છે. હવે તેની અંદર આપણે મેથીનો મસાલો નાખવાના છીએ. જે મેં રેડીમેડ જ મસાલો લીધો છે આચારનો, જે બજારમાં આપણે મળે છે આચાર મસાલો એ જ લીધેલો છે. તો આપણે તેને મસાલાને નાખી અને સરસ એવો મિક્સ કરી લઈશું. તો તમને કેરની અંદર જેટલો મસાલો ભાવે એટલો મસાલો તમે એડ કરી શકો છો. તો સાથે આપણે તેલ પણ સરસ ગરમ કરીને રાખેલું છે, તો તેલને પણ નાખી લઈશું. તો પહેલાં મેં અડધું તેલ જ લીધેલું છે. તો અડધું તેલ લઈ અને સરસ મસાલાને આપણે કેરની સાથે તેલ અને મિક્સ થઈ જાય એ રીતે સરસ મિક્સ કરી લઈશું. તો તેલ અને મસાલો સરસ મિક્સ થઈ ગયો છે. તો હવે તેને કાચની બોટલમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે કાચની બોટલમાં કાઢી અને વધેલું તેલ પણ ઉમેરી લીધું છે અને સરસ અથાણું તૈયાર થઈ ગયું છે. તો આ અથાણે તમે રોજ ખાઈ શકો છો, કેમ કે આ અથાણાને કેરનું અથાણું બનાવવું બહુ મુશ્કેલ હોય છે, કેમ કે એની પ્રોસેસ બહુ લાંબી હોય છે, પણ ખાવામાં બહુ ફાયદાકારક હોય છે. તેના બહુ બધા ફાયદા છે, જેમ કે તમારે બ્લડ પ્રેશર હોય યા ઘૂંટણના દુખાવા હોય, પેટની કોઈ તકલીફ હોય યા તો પછી ડાયાબિટીસમાં, બધામાં સરસ એવું ફાયદાકારક છે. તો તમે પણ બનાવીને ટ્રાય કરજો. તો આ રીતે બનાવશો તો 12 મહિના સુધી સ્ટોર પણ કરી શકશો અને 12 મહિના સુધી કેરની અંદર કશું પણ ફૂગ નહીં થાય. તો તમે પણ બનાવી અને ટ્રાય કરજો કે કેવું બન્યું છે. તો મારી કેરની સહેલી અને સરળ રેસીપી ગમી હોય, કેરના અથાણાની સહેલી અને સરળ રેસીપી ગમી હોય
તો લાઇક શેર અને કોમેન્ટ કરજો. મારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. આવી જ નવી અને સહેલી રેસીપી સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.